આ કલેજા કટારી મેરમની ચોધારી એ માડી મને માવે લઈને એ મારી કટારી. પરમાત્મા એ કટારી મારી, પણ કેવી? એક ધારવાળી નહીં, 4 ધારવાળી. એની મને એ વેદના ભારી, ઘડીક ઘરમાં અને ઘડીક બારી, તોય મીઠુંમાં મોરારી મોરારી મોરારી. આ મીઠુંમાં મોરારી એ માડી મને માવે લઈને એ મારી કટારી. તો તમને પ્રશ્ન થશે કે માડી કેમ શબ્દ વાપર્યો, માં કેમ શબ્દ વાપર્યો? તો આપણા સંતવાણીની અંદર 2 શબ્દ પ્રયોગ થયા છે, એક સખી સખી, હા, અને એક માં. આ વાત છે ને એ બીજાને ન કહી શકે, એક બેનપણીને કહી શકાય, અને એક છે એ માને કહી શકે દીકરી. એટલે આ દાસી ભાવનું ભજન છે. એટલે માને પ્રબોધીને વાત કરી કે હે માં, મને માવે આવી કટારી મારી, કે એની મને વેદનાની ઘડીક ઘરમાં ઘડીક બારી, તોય મીઠુંમાં, તોય મારી નજરમાંથી તો એ મોરારી મારો કૃષ્ણ જાતો જ નથી, આટલી વેદના સહું છું તોય. આજે તડપણના છે. પછી જેવી રીતે આપણી સુરતા છે, જ્યાં સુધી લીન નથી થતી આત્મામાં, ત્યાં સુધી એ કુંવારી છે, કુંવારી છે. પણ જ્યારે એ સુરતા શબ્દને વરે ત્યારે એના લગ્ન થયા કહેવાય, અને એ પછી એને કુંવારી શબ્દ વપરાણો નથી. કુંવારી શબ્દ નહીં, સુરતાને સુરતા નારી શબ્દ વાપર્યો. નાની છોકરીને નારી ન કહેવાય, ના કહેવાય, હા. પણ જેના લગ્ન થઈ ગયા છે, જેને સુહાગ છે, તો એનો અર્થ જ એ કે એના લગ્ન થઈ ગયેલા છે, કે કપાળમાં ચાંદલો હોય, સેથો પીર્યો હોય, તો એના લગ્ન થઈ ગયેલા છે. એમ જે સંત એની વાણી ઉપરથી જ ખબર પડી જાય કે આ પહોંચેલો છે, એની વાણી ઉપરથી જ ખબર પડી જાય કે આ પરમાત્મામાં પહોંચી ગયેલો છે. મજા આવી ને, સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.